ઉમરગામ જીઆઈડીસી ખાતે આજે ઇતિહાસમાં પ્રથમવાર ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત એક્સપો 2024નો ભવ્ય પ્રારંભ થયો હતો। ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સવારે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઉમરગામ જીઆઈડીસીના 1967માં સ્થાપનાને અડધા શતાબ્દીથી વધુ સમય બાદ પ્રથમવાર ઇતિહાસમાં આવા ભવ્ય ઉદ્યોગ પ્રદર્શનોત્સવનું આયોજન થયું છે। આ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ્ય ઉમરગામ સહિત સાપુતારા, સરીગામ, વાપી અને અન્ય ઉદ્યોગો માટે નવું વ્યાવસાયિક માળખું ઊભું કરવાનું છે, જેના દ્વારા સ્થાનિક ઉદ્યોગપતિને નવી તક આપવામાં આવશે। આ પ્રારંભ સમારંભમાં ગુજરાતના નાણામંત્રી ઉપરાંત વલસાડ જિલ્લા કલેક્ટર, વિવિધ ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ચંદન સ્ટીલ કંપનીએ ઉમરગામ ન્યૂ જીઆઈડીસી ખાતે ચાલી રહેલા હોસ્પિટલ પ્રોજેક્ટ માટે ₹11 કરોડનું દાન આપવાની જાહેરાત કરી હતી, જે સ્થાનિક આરોગ્ય સેવાઓ માટે મોખરાનું યોગદાન રહેશે। પ્રારંભ દિવસના કાર્યક્રમમાં 100થી વધુ ઉદ્યોગ પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓએ હાજરી આપી હતી। 3 દિવસ સુધી ચાલનારા આ એક્સપોમાં સ્થાનિક તેમજ રાષ્ટ્રીય સ્તરના વેપારી અને ઉદ્યોગપતિઓને ભાગ લેવાની તક મળી રહી છે। ઉમરગામ જીઆઈડીસીનું નામ ગૌરવ સાથે ઊંચું કરવામાં આ એક્સપોએ મોખરાનું સ્થાન મેળવ્યું છે। ઉમરગામ એસોસિએશન દ્વારા માનનીય પ્રમુખ શ્રી નરેશભાઈની આગેવાની હેઠળ સૌપ્રથમ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું અને આ એક્સપોના આયોજનના ઉદ્ઘાટન પ્રસંગે આ વિસ્તારના લોકો, ધારાસભ્યો, ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખભાઈની સાથે સમગ્ર ઇન્ડસ્ટ્રી એસોસિએશન અને અનેક આગેવાનો છે। ઉમરગામ એક રીતે ઔદ્યોગિક દ્રષ્ટિએ સૌથી આગળ પડતું એસોસિએશન છે, આગળ પડતી ઔદ્યોગિક વસાહત છે અને ઉમરગામ વધુમાં વધુ રોજગારી આપતા ઉદ્યોગો આવેલા છે। એમાં બોમ્બ્સ હોય, અમરેલા હોય, અમરેલા હોય અને સાથે સાથે અગ્રણી કંપનીઓ કે જેઓ એન્જિનિયરિંગમાં પણ આપણે કરેલું છે, આવા બધા ઉદ્યોગોનો એક સમૂહ છે। ત્યારે આ એક્સપો થવાથી આ વિસ્તારમાં રોજગારી તો વધશે, સાથે સાથે ઉદ્યોગોની વિકાસ અને ઉદ્યોગોની માંગ પણ વધશે। આ વિસ્તારના લોકો, આજુબાજુના લોકોને આનો ઘણો બધો લાભ મળશે અને રોજગારીમાં પણ તકો ઊભી થશે। આ વિસ્તારના ધારાસભ્ય સતત આ વિસ્તારના વિકાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે આ એસોસિએશન પણ પ્રમુખભાઈ સાથે પોતાને મિલાવી કામ કરી રહ્યું છે। ત્યારે એ સૌને વધુ મોટી પ્રગતિ કરે એનો આપણે શુભેચ્છા આપીશું અને ઉદ્યોગોના વિકાસ માટે સરકાર તેમજ આપણા દેશના નરેન્દ્રભાઈએ જે રીતે ગુજરાત અને એક ઉચ્ચ સ્થાને મૂક્યું છે, તેમાં ગુજરાત સમગ્ર ભારતની એક ગ્રોથ એન્જિન બની રહ્યું છે। ત્યારે ઉમરગામ પોતાનો ફાળો આ પ્રથમવાર યુઆઈએ આ પ્રકારનું એક્સપો કર્યું છે અને આ એક્સપોથી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝમાં જેટલા બી મેન્યુફેક્ચરિંગ યુનિટો છે એ પોતપોતાના પ્રોડક્ટ અહીંયા એક્ઝિબિટ કરી શકે છે અને નવા ગ્રાહકોને એ ઇન્વાઇટ કરી શકે છે। આ એક બહુ સુંદર અભિયાન છે અને હું યુઆઈએના પ્રેસિડેન્ટ નરેશભાઈ બાઠિયા અને એની પૂરી ટીમને ખૂબ એમના અભિનંદન કરું છું કે આવા ટાઈપના એ આયોજન કરે છે, જેનાથી ઉમરગામ અને ઉમરગામ તાલુકાની બાબતમાં આખી દુનિયાને એનો ખ્યાલ પડે। આ બહુ સરસ આયોજન છે। સરકારી અફસરો, અહીંયાના માણસો બધાને ખબર પડે કે ઉમરગામમાં શું થઈ રહ્યું છે, ઉમરગામને શું ચીજની જરૂરત છે, એ બધું એમના ધ્યાનમાં રહી અને ઉમરગામના વિકાસ માટે આ પ્રકારના એક્સપોથી ઘણો બધો ફાયદો થવાનો છે। હું તો આમ ઘણો ભણ્યો લખ્યો નથી, બીકોમ લાસ્ટ યર મેં નથી કર્યો, પણ હું થોડા ઘણા વેદ વાંચતો રહેતો હતો। તો અથર્વવેદમાં એક જગ્યાએ આવું લખેલું હતું અને જે મેં મારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે। તો કેટલું મહત્વપૂર્ણ છે જે ઇન્ડસ્ટ્રી જ્યાં આગળ કામ કરતું હોય એ જગ્યાએ વિસ્તારની જવાબદારી હોય, લોકોને રોજગારી પૂરી પાડતી હોય, તો સુવિધાઓમાં પણ અને સેવાકીય કાર્યક્રમો પણ કંટ્રીબ્યુટ કરવું જોઈએ। બીજા ઇન્ડસ્ટ્રીને આપણે પ્રેરણા નહીં, બધાએ આ જે ભૂમિથી, જે જગ્યાથી આપણે કમાઈએ છીએ એ આપણે પાછું અર્પણ કરવું જોઈએ, જેનાથી ત્યાંના લોકોનો, ત્યાંના વાતાવરણનો વિકાસ થાય। અને જેનું અથર્વવેદની વાત કરતો હતો એમાં એવું વાક્ય હતું કે 100 હાથે તમે કમાઓ અને 1000 હાથે તમે દાન કરો। આ એક જીવનનો મેં બહુ મોટો સિદ્ધાંત મારામાં અપનાવ્યો છે। 100 હાથ એટલે કે મારા ફેક્ટરીમાં જેટલા બી માણસો કામ કરે છે એના હાથથી કમાવાનું છે
અને જે હજારો લોકો બાજુમાં છે, જે પાડોશી છે, જે એરિયામાં રહે છે, તેમને આ લાભ મળવો જોઈએ, તેમની તરફ આ પહોંચવું જોઈએ આ કમાઈ. એટલે આ સિદ્ધાંતમાં હું માનું છું.